નમસ્કાર બાળકો. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ઉદાહરણ 20 સુધી એટલે ગઈકાલે જે છે આપણે ઉદાહરણ 20 સુધી ડિસ્કશન કરેલું અને મેં તમને સમજાવેલું લાસ્ટમાં કર્ણી ચિહ્ન વિશે આપણે જોયેલું, બરાબર છે. અને પછી જે છે આપણે એના પછી ઉદાહરણ 16, 17, 18, 19 અને જે છે 20 વિશે મેં તમને સમજણ આપેલી. ઉદાહરણ 16 અને 17 જે છે એ તો આપણે ઓલરેડી ગણેલા છે, બરાબર છે. ઓકે, તો આપણે અત્યારે જે છે સ્વાધ્યાય 1.5 ના પ્રશ્નોની શરૂઆત કરીએ, બરાબર છે. સ્વાધ્યાય 1.5 નો પ્રશ્ન નંબર 1 થી શરૂઆત કરીએ. કે તો પ્રશ્ન નંબર 1 થી શરૂઆત કરી. પ્રશ્ન નંબર 1 સૌથી પહેલા શું કીધું છે કે અહીંયા તમને સંખ્યાઓ આપેલી છે, બરાબર. અને જે સંખ્યાઓ છે એનું સમય અને અસમય સંખ્યાઓમાં વર્ગીકરણ કરો, બરાબર છે. તો જો આપણે 1 by 1 સંખ્યા જોઈએ, ચલો. અને એ સંખ્યા જે છે એ આપણી પાસે સમય છે કે અસમય એના વિશે આપણે ડિસ્કશન કરીએ. સૌથી પહેલી સંખ્યા છે પહેલાની પહેલી 2 ઓછા વર્ગમૂળમાં 5. 2 ઓછા વર્ગમૂળમાં 5. તો જો અહીંયા તમે જોઈ શકો છો કે જે અહીંયા વર્ગમૂળમાં 5 આપેલા છે, બરાબર. વર્ગમૂળમાં 5 એક અસમય સંખ્યા છે, બરાબર. અને અહીંયા 2 એક સમય છે. પણ આપણે જોયું તો એ પ્રમાણે કે સમય અને અસમય સંખ્યાની જો વાત કરીએ ને તો એ જે છે બંનેનો અહીંયા સમય અને અસમય માટે જેનો સરવાળો બાદબાકી ગુણાકાર કે ભાગાકાર જે છે ને સામાન્ય રીતે જે છે આપણને કેવા મળે છે, તો એ આપણને અસમય સ્વરૂપમાં મળે છે, બરાબર. તો અહીંયા જે છે અસમય સંખ્યા અને સમય સંખ્યામાં વર્ગીકરણ કરો એમ કીધું છે, બરાબર. તો ફટાફટ અહીંયા જે છે હું તમને વર્ગીકરણ કહી દઉં છું અને કારણ તમને કહી દઈશ, બરાબર છે. તેના ઉપરથી કારણ તમે જાતે લખી શકશો, બરાબર. ઓલરેડી બધા કારણ આપણે ડિસ્કસ કરેલા છે, બરાબર છે. કારણો આપણે ડિસ્કસ કરેલા છે જેથી દરેકને ખ્યાલ જ હશે. આપણે જે અત્યારે કીધું એ પ્રમાણે 3 શરતો આપણે એના રિલેટેડ જોઈ હતી, બરાબર. તો એ બધી ડિટેલ દરેકને ખ્યાલ હશે. તો આ કેવી સંખ્યા થશે? આ થશે અસમય સંખ્યા, બરાબર છે. આ કેવી થાય તો કે આ થશે અસમય સંખ્યા. અને જો કારણ લખો તે રીતે તમે લખી શકશો કે અહીંયા સમય અને અસમય સંખ્યાનો તફાવત છે જે અસમય સંખ્યા મળે છે. એના પછી બીજો પ્રશ્ન છે 3 વત્તા વર્ગમૂળમાં 23. 3 વત્તા વર્ગમૂળમાં 23 ઓછા વર્ગમૂળમાં 23, બરાબર. આ રીતે જે છે તમને એક પ્રશ્ન આપેલો છે 3 વત્તા વર્ગમૂળમાં 23 અને પછી જે છે ઓછા વર્ગમૂળમાં 23. તો અહીંયા આ રીતે લખી શકાય કે આના બરાબર શું મળે? 3 વત્તા વર્ગમૂળ, ચલો કૌંસને છૂટો કરી દઈએ. જો અહીંયા વત્તા વર્ગમૂળમાં 23 અને ઓછા વર્ગમૂળમાં 23 એકબીજાની વિરોધી સંખ્યા છે, એટલા માટે જે છે આનું સાદુરૂપ કેવું થઈ જાય? 0. તો 3 વત્તા 0 એટલે શું મળે? તો કે 3. તો એના બરાબર આપણે શું લખી શકીએ? 3 શું છે? તો કે 3 છે સમય સંખ્યા, એટલા માટે લખી શકીએ કે સમય સંખ્યા. સાદુરૂપ આપીને પછી જે છે આપણને જે અનુસાર મળે એના અનુસાર તમે એને સમય અસમય સંખ્યામાં વર્ગીકૃત કરી શકો છો. ત્રીજો પ્રશ્ન છે 2 વર્ગમૂળમાં 7. 2 વર્ગમૂળ 7 અને છેદમાં છે 7 વર્ગમૂળમાં 7, બરાબર. તો જો 2 વર્ગમૂળમાં 7 ને 2 ગુણ્યા વર્ગમૂળમાં 7 લખાય, 7 વર્ગમૂળમાં 7 ને 7 વર્ગમૂળમાં 7 લખાય. ઓકે, પછી જે છે બંને માટે તમે વર્ગમૂળ આ જે છે બંને કોમન છે ઉડાડી શકો. શું વધે? 2/7. 2/7 શું છે? કે 2/7 જે છે એ સમય સંખ્યા છે. p/2 સ્વરૂપમાં દર્શાવી શકીએ એવી સંખ્યા છે. અને બાકી જે છે એને તમે બંને p અને q પૂર્ણાંક છે એટલા માટે કેવી થાય? તો કે એ થાય સમય સંખ્યા. પ્રશ્ન નંબર 4 1 વર્ગમૂળ 1/વર્ગમૂળમાં 2. 1/વર્ગમૂળમાં 2. તો અહીંયા તો જે છે આપણે એને સરળતાથી કહી શકીએ કે આ જે છે એક અસમય સંખ્યા છે, બરાબર. કારણ કે અહીંયા જે છે એક સમય અને અસમય સંખ્યા, જેમાં આપણે પહેલું જોયું એ પ્રમાણે કે સમય અને અસમય સંખ્યાનો ભાગાકાર છે, બરાબર.
બરાબર. એટલા માટે શું થાય તો કે આ થશે અસમય સંખ્યા. અને પ્રશ્ન નંબર એના પછી છે લાસ્ટમાં 5 2 પાઈ બરાબર છે. આના બરાબર શું થશે તો કે 2 ગુણ્યા 3.1415 ડેશ 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 આવું હિસાબ અહીંયા જે છે પાઈની કિંમત એવી છે એના બરાબર સાદુરૂપ આપશો તો તમને જે છે 6.2830 ડેશ 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 એ રીતે મળશે બરાબર. 6.2830 તો દરેકને ખ્યાલ છે આ શું છે અનાવૃત છે બરાબર. અનંત આવૃત નહીં, અનંત અનાવૃત છે એટલા માટે શું થશે તો કે અસમય સંખ્યા. તો પાઈ સાથે કોઈ પણ સંખ્યા ગુણકમાં હોય ને સામાન્ય રીતે જે છે એ અસમય સંખ્યા થશે બરાબર. ચલો પ્રશ્ન નંબર 2 જોઈ લઈએ. સાદું રૂપ આપો એવું કીધું છે. બીજાનો પહેલો 3 વર્ગમૂળમાં 3 3 વત્તા વર્ગમૂળમાં 3 અને પછી છે કૌંસમાં 2 વત્તા વર્ગમૂળમાં 2. સાદુરૂપ આપવાનું છે બરાબર છે. દરેકને ખ્યાલ છે સાદુરૂપ કઈ રીતે આપીએ છીએ આપણે. પહેલા જે છે પહેલા પદનું પહેલા પદ સાથે, પછી પહેલાનું બીજા પદ સાથે, એ જ રીતે બીજા અહીંયા જે છે બીજા પદનું પહેલા પદ સાથે અને બીજાનું બીજા પદ સાથે બરાબર છે. ચલો આપણે સાદુરૂપ તો કે સૌથી પહેલા 3 ગુણ્યા 2. ચલો 2 પહેલા પદ બરાબર છે. પછી વચ્ચે નિશાની વત્તાની બધા પ્લસ જ છે બરાબર. એટલે કે ચિંતા છે નહીં, દરેકમાં તમે આંખો બંધ કરીને પ્લસ લખી શકો. પછી 3 ગુણ્યા વર્ગમૂળમાં 2 બધા પ્લસ હોય તો પછી વત્તા વર્ગમૂળમાં 3 ગુણ્યા 2 અને વત્તા લાસ્ટમાં વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળમાં 2 બરાબર છે. આપો સાદુરૂપ તો કે 6 વત્તા અહીંયા છે 3 વર્ગમૂળમાં 2 વત્તા 2 વર્ગમૂળમાં 3 અને વત્તા વર્ગમૂળમાં 6 બરાબર છે. હવે કઈક સાદુરૂપ આવે બરાબર. હવે આનાથી જો આગળ સાદુરૂપ આવે એવું હોય તો ઠીક, ના આવે હોય તો નહીં કરવાનું. અહીંથી જો એનાથી આગળ સાદુરૂપ આપણને મળશે નહીં, કારણ કે અહીંયા આ અસમય સંખ્યા, આ અસમય સંખ્યા અને આ અસમય સંખ્યા છે બરાબર. અને પરસ્પર પણ એનો સરવાળો થઈ શકે એમ નથી. એટલા માટે જે છે એને આગળ આપણે ટ્રાય કરવાનું નહીં. એ જ રીતે જે છે અહીંયા બીજી સંખ્યા આપેલી છે 3 વત્તા વર્ગમૂળમાં 3 અને પછી છે 3 ઓછા વર્ગમૂળમાં 3. ઓકે, તો અહીંયા જો બંને માટે જે છે a + b અને a - b એ પ્રકારે છે બરાબર. જેમનો આપણે સાદુરૂપ a નો વર્ગ ઓછા b નો વર્ગ એ સ્વરૂપે આપતા હતા. અહીંયા પણ એવું જ કરો. 3 નો વર્ગ ઓછા વર્ગમૂળમાં 3 નો વર્ગ, 3 નો વર્ગ થાય 9 વર્ગમૂળમાં 3 નો વર્ગ. દરેકને ખ્યાલ છે મેં કીધું તો વર્ગમૂળ હોય વર્ગ હોય તો વર્ગમૂળ ને વર્ગ શું થઈ જાય એટલો વધે શું પદ એનું એમ સંખ્યા 9 ઓછા 3 કેટલા થાય 6 બરાબર. તો આવા સાદુરૂપ આપણે જે છે ઘણા બધા આની અગાઉના ઉદાહરણમાં જોયા હતા બરાબર છે. તો એક કામ કરીએ અહીંયા જે છે ને ઓકે ચલો ત્રીજું એક સમજાવી દઉં છું. વર્ગમૂળમાં 5 વત્તા વર્ગમૂળમાં 2 નો વર્ગ. ઓકે ચલો આ રીતે કંઈક છે. તો સાદુરૂપ આપી દઈએ. જો a વત્તા કૌંસમાં a વત્તા b કૌંસ પૂરો એનો વર્ગ આ પ્રમાણે જે છે કંઈક આપેલું છે આપણને બરાબર. જેના બરાબર આપણે શું કરીએ તો કે બંને જે છે આપણે સાદુરૂપ આપીએ એનો વર્ગ વત્તા 2ab વત્તા b નો વર્ગ એવું થાય. દરેકને ખ્યાલ છે. ચલો પ્રથમ પદનો વર્ગ એટલે વર્ગમૂળમાં 5 નો વર્ગ વત્તા 2 કૌંસમાં વર્ગમૂળમાં 5 વર્ગમૂળમાં 2 વત્તા વર્ગમૂળમાં 2 નો વર્ગ બરાબર છે. ચલો વર્ગમૂળમાં 5 નો વર્ગ એટલે 5 વત્તા 2 જો વર્ગમૂળ 5 અને વર્ગમૂળ 2 એટલે દરેકને ખ્યાલ છે વર્ગમૂળ 10 થાય અને વત્તા વર્ગમૂળમાં 2 નો વર્ગ એટલે 2. ચલો આનું સાદુરૂપ સમય સમય છે તો સાદુરૂપ આવે બરાબર છે. અહીંયા આપણે આનું સાદુરૂપ નહીં આવે કારણ કે સમય અને અસમય છે. 5 વત્તા 2 7 વત્તા 2 વર્ગમૂળમાં 10. હવે જો એનાથી આગળ કઈ સાદુરૂપ આવી શકે એમ નથી. એટલા માટે જે છે એનાથી આગળ સાદુરૂપ આપવાનો પ્રયત્ન કરવાનો નહીં બરાબર. મારી મજાડીને સાદુરૂપ આપણે લાવવાનું એવું કે કરવાનું નથી બરાબર છે. ચલો પ્રશ્ન નંબર 2 જોયો. પ્રશ્ન નંબર 3 જે છે
2 નો જે છે ફક્ત 1 બાકી રહ્યો, બરાબર છે. એટલે હવે આપણે એનાથી એ જે છે તમને ચોથો પ્રશ્ન એ કોપી બીજા જેવો છે અને એવા આપણે અઢળક પ્રશ્નો જોયા, બરાબર. ઉદાહરણ 16 માં તે જે છે એના રિલેટેડ જોયા અને બાકીના અગાઉના ધોરણથી તમે ભણતા જ આવ્યા છો, બરાબર. એમાં કોઈ તમને પ્રશ્ન રહેશે નહીં. ચલો, ત્રીજો પ્રશ્ન છે ને થિયોરેટિકલ છે, એટલો બધો પરીક્ષાલક્ષી ઉપયોગી નથી. ચાલો છતાં હું તમને સમજાવી દઉં કે તમે તમારી જાતે જે છે એને લખી દેજો. આપણે જે છે એવી વસ્તુ કે જે એટલી બધી યુઝફુલ ના હોય, બરાબર છે, એનો આપણે ઉપયોગ ઓછો કરીશું. કારણ કે જો અહીંયા તમને દરેકને ખ્યાલ છે કે ઓલરેડી આપણો આ જે છે પહેલા ચેપ્ટરનો 12મું કે 13મું પાર્ટ છે, બરાબર. એટલે ઓલરેડી આપણે એટલા બધા પાર્ટ ભણી ગયા છીએ અને આપણો સમય ઘણો બધો ગયો છે અને હજુ જે છે આપણે 15 ચેપ્ટર પૂરા કરવાના છે, બરાબર. ખ્યાલ છે દરેકને? ઓકે. તો એટલા માટે જે છે આપણે થોડી ઝડપ રાખવી પડશે ને એની અંદર જો હું તમને આ રીતે બધા જો ઉદાહરણો અને પ્રશ્નોને સમજાવવા જઈશ તો આપણે સમય જે છે ખૂબ વધારે જાય. જો ઓફલાઈન હોય આપણે તો જે છે આપણી પાસે સમય વધારે મળે છે અને એના અનુસાર જે છે આપણે એને સારી રીતે સમજી શકીએ છીએ. પણ અહીંયા જે છે આપણે દરેકને ખ્યાલ છે કે સમય આપણી પાસે મર્યાદિત હોય છે, એટલા માટે જે છે હું નથી ગણાવતો. ઓકે, મોસ્ટલી તો બધા દાખલા ગણાવી દઉં છું, પણ આવા કેટલાક હોય ને એની તમારે જાતે પણ પ્રેક્ટિસ કરતા રહો, તમને આવડે અને બંને કામ થતા રહે. તો ત્રીજો પ્રશ્ન શું કીધું છે કે યાદ કરો કે પાઈના એક વર્તુળના પરિઘ આપેલો છે C. ચલો ખાલી પૂરું લખી દો. જો અહીંયા પરિઘને કીધું છે C, બરાબર, અને પાઈ માટે કીધું છે કે પાઈને જે છે આપણે વર્તુળના પરિઘ અને તેના વ્યાસ કીધો છે D. વ્યાસ D કીધો છે, બરાબર છે. તો એના પરિઘ અને વ્યાસ D એના ગુણોત્તરમાં દર્શાવવામાં આવે છે. એટલે કે પાઈ બરાબર જે છે C ના છેદમાં D આ સ્વરૂપે દર્શાવી શકાય એમ કીધું છે, બરાબર. તો પાઈ આ રીતે મળે તો તે વિરોધાભાસી છે, કારણ કે પાઈ એ અસમય સંખ્યા છે. તો આ વિરોધાભાસનો ઉકેલ કઈ રીતે લાવશો? તો જો અહીંયા શું કીધું છે, તો અહીંયા જો તો દરેકને ખ્યાલ છે કે પરિઘ એટલે શું થાય? તો કે પરિઘ એટલે થાય 2πr અથવા પાઈ * d એવું કંઈક કહેવાય. પાઈ * d, બરાબર, આવું પણ કહેવાય કારણ કે d એટલે 2r થાય, ડાયામીટર એટલે વ્યાસ થાય, વ્યાસ જે છે પૂરેપૂરો છે, બરાબર. અને 2r એટલે એ પણ જે છે r એટલે ત્રિજ્યા, તો 2 ગુણ્યા ત્રિજ્યા કરો તો વ્યાસ થાય, દરેકને ખબર છે. તો એ જ રીતે જો અહીંયા વ્યાસ છે, વ્યાસને તમે 2r પણ લખી શકો છો, વ્યાસને d પણ લખી શકો. તો જો d ને ઉડી જાય, 2r ઉડી જાય તો શું વધે? પાઈ વધે છે, બરાબર. એટલે આપણે કહી શકીએ કે પરિઘ અને વ્યાસ આ શું છે? પરિઘ. આ શું છે? વ્યાસ. તો અહીંયા આપણે જોઈને કહી શકીએ છીએ કે પરિઘ અને વ્યાસનો ગુણોત્તર છે, બરાબર. તો અહીંયા આપણે કહી શકીએ છીએ કે આપેલ પદ જે છે પાઈ એ પરિઘ અને વ્યાસ એનો ગુણોત્તર છે, તો એ આપણે સ્પષ્ટ રૂપે જોઈ શકીએ છીએ, બરાબર છે. તો એ જે છે એની આગળ એમ કીધું છે કે એટલું મળે, બરાબર. તો તે વિરોધાભાસી છે કારણ કે પાઈ એ અસમય સંખ્યા છે. દરેકને ખ્યાલ છે પાઈ કેવી છે? અસમય સંખ્યા. તેમ કીધું છે કે આ વિરોધાભાસનો તમે ઉકેલ કેવી રીતે લાવશો? જો પ્રશ્નની અંદર કઈ વિશેષમાં છે નહીં, ખાલી એને વર્ણવવાનું છે. અને કઈ રીતે? તો કે જે આપણે વિપુલદર્શિતાની પદ્ધતિ જોઈ ને એ રીતે. તો દરેકને ખ્યાલ છે કે બે વાસ્તવિક સંખ્યાની જો વાત કરીએ તો બે વાસ્તવિક સંખ્યા માટે આપણને એની વચ્ચે અનંત અસમય સંખ્યાઓ મળે. કેટલી? અનંત અસમય સંખ્યાઓ. હવે જે છે ભિન્ન ભિન્ન કિંમતો માટે જે છે આપણને એ અલગ કિંમતો મળી શકે છે. અને જેમ જેમ વિપુલદર્શિતાની વાત કરીએ, સંખ્યા રેખાની સંખ્યા જેમ વધારતા જઈએ એમ જે છે આપણને આપેલા માપનું નજીકનું મૂલ્ય મળતું જાય છે. પણ અસમય સંખ્યા માટે અનંત અનાવૃત હોય છે, એટલે સ્પેસિફિક એમ જેમ અનંત આવૃત માટે અથવા સમય સંખ્યા સામ દશાંશ અભિવ્યક્તિ માટે આપણે દર્શાવતા હતા, તો એ સ્વરૂપનું જોવા નહીં મળે, બરાબર છે. એટલે એક્ઝેક્ટ એની વેલ્યુ નહીં ખબર પડે, નિયર બાય એટલે કે નજીકની કિંમત ખ્યાલ આવે. તો એટલા માટે જે છે એનો ઉત્તર એ રીતે જ આપણે વર્ણવી શકીએ છીએ તમારી રકમના આધારે, કે જેમ જેમ આપણે વિપુલદર્શિતાની જેમ પદ્ધતિ વધારતા જઈશું ને, બરાબર, તો એ પ્રમાણે જે છે આપણને વધુ ચોકસાઈ પ્રાપ્ત થતી જાય. અને જે છે મેં કીધું એ પ્રમાણે વાસ્તવિક સંખ્યાઓની વચ્ચે અનંત અસમય સંખ્યાઓ આવેલી હોય છે, બરાબર. તો એથી જે છે C અને D નું એક્ઝેક્ટ મૂલ્ય જે છે એ માપવું એ આપણી પાસે ખ્યાલ નથી આવે એવું હોતું, બરાબર છે. તો એટલા માટે જે છે અસમય સંખ્યાઓ ઘણી બધી મળતી હોવાથી જે પાઈ બરાબર C ના છેદમાં D
હોવા છતાં પાઈ એ અસમય સંખ્યા છે અને એની અંદર જે છે લાસ્ટમાં જવાબ લખી નાખવાનો કે એની અંદર કોઈ વિરોધાભાસ નથી. બરાબર? તો મેં કીધું એ પ્રમાણે પરીક્ષા લક્ષી એટલો બધો ઉપયોગી નથી, એટલા માટે જે છે આપણે વધારે મહત્વ નહીં આપીએ. જે કારણ કે ઓલરેડી મેં કીધું 12મો પાઠ છે જો આપણા વિડિયોનો. બરાબર છે? તો ચાલો એનાથી આગળ નેક્સ્ટ એનું ખાલી વર્ણન કરવાનું છે. એને તમને કીધું ને એ પ્રમાણે તમે તમારી રીતે જે છે તમારા શબ્દોમાં એનું વર્ણન કરી શકો છો. જે પ્રમાણે અગાઉ મેં તમને આના વિશે બધું જ સમજાવેલું છે. બરાબર? કે વાસ્તવિક સંખ્યાઓની વાત કરવામાં બે વાસ્તવિક સંખ્યાની વચ્ચે અનંત સમય અસમય સંખ્યાઓ રહેલી છે. એ બધી રીતે જે છે તમે તમારા શબ્દોમાં એનું વર્ણન કરી શકો છો. ચાલો પ્રશ્ન નંબર 4 જોઈએ. પ્રશ્ન નંબર 4 શું કીધું છે કે વર્ગમૂળમાં 9.3 ને સંખ્યા રેખામાં દર્શાવો. બરાબર? વર્ગમૂળમાં 9.3. ચાલો સૌથી પહેલું કામ શું કરશું? પહેલું કામ ચાલો એક કિરણ લઈ લઈએ. આને બિંદુ A કહી દઈએ. બરાબર છે? આને x કહી દઈએ. ચાલો પ્રશ્નના મુદ્દે લખી દઈએ. કિરણ ax રચો. સંજ્ઞા સ્વરૂપે પણ તમે જે છે દર્શાવી શકો. આપણે જે છે સામાન્ય રીતે જે રચના ભૂમિતિ ને હોય એની અંદર આપણે સામાન્ય રીતે શબ્દોની અંદર દર્શાવીએ છીએ. બરાબર? તો ax લો. બરાબર? પછી આપણે દર્શાવવાનું શું છે? વર્ગમૂળમાં 9.3. તો દરેકને ખ્યાલ છે આપણે કીધેલું અગાઉ એ પ્રમાણે કે અહીંયા એક બિંદુ લો અને કેવું હોવું જોઈએ તો કે આ બંનેનું જે માપ છે ને 9.3 થતું હોય ને એ રીતનું એક બિંદુ લો. બરાબર? અહીંયા જે છે આ માપ કેટલું થાય? 9.3. કોઈ માપ નથી આપેલું તો એકમ લખવાનું ફરજિયાત. બરાબર છે? એકમ લખવાનું ભૂલવાનું નહીં, નહીતર અડધો માર્ક્સ જે પરીક્ષાની અંદર જે પ્રમાણેનો ગુણભાર હોય દાખલાનો બરાબર છે એના અનુસાર માર્ક કપાઈ જાય. એકમ લખવાનું જો તમને સેમી મીટર કંઈ પણ આપેલું હોય તો એ ના આપેલું હોય તો એની પાછળ જે આપણને સંખ્યા મળે છે તો અંક આપેલો એની પાછળ એકમ લખવાનું ભૂલવાનું નહીં. બરાબર? તો અહીંયા જો પહેલા x રચો. પછી કિરણ ax પર બિંદુ B લો કે જેથી AB બરાબર કેટલું થાય? 9.3 એકમ થાય. બરાબર? 9.3 એકમ થાય એવું એક બિંદુ B લીધું. બરાબર છે? ચાલો એનાથી આગળ હવે 9.3 ને આપણે દર્શાવવાના છે. તો હવે રેખાખંડ જે છે આપણે BX ની વાત કરીએ. ઓકે? અહીંયા 9.3. ચાલો હવે શું કરવાનું? તો કે અહીંયા જે છે કિરણ ax તો પણ ભલે અથવા કિરણ જે છે અહીંયાથી આપણે લેવાનું છે તો કિરણ bx તો પણ ભલે. કે હવે કિરણ bx પર બિંદુ C લો કે જેથી BC બરાબર 1 એકમ મળે. શું કરીએ? અહીંયા જે છે 1 એકમ માપ થાય ને એવું એક બિંદુ C લઈએ. બરાબર? આવું એક બિંદુ આપણે C લઈએ કે જેનાથી જે છે આપણું માપ 1 એકમ થાય. ઓકે? હવે આપણે શું કરીએ તો કે હવે દરેકને ખ્યાલ છે આ જે બિંદુ C લીધું હવે A અને C એનું એક મધ્ય બિંદુ લેવાનું. જો આ માપ 9.3 અને આ 10 અહીંયા જે છે આપણે કેટલું થાય? 10.3. તો જે છે તમે માપના આધારે અથવા જે છે દરેકને ખ્યાલ છે કે જો એ રીતે ન ફાવે તો આપણે જે છે શું કરી શકીએ તો કે આપણે ભૌમિતિક રીતે જે છે એનો લંબ દ્વિભાજક અથવા જે છે દ્વિભાજક પણ રચી શકીએ છીએ. બરાબર છે? દરેકને ખ્યાલ છે માપ લેવાનું. બરાબર છે? અને પછી જે છે એને લંબ એ રીતે આપણે એક રેખાખંડ દોરીએ છીએ. પણ અહીંયા જે છે આપણે સરળતાથી એને દર્શાવી દો. તો અહીંયા ધારો કે બિંદુ O લો. બરાબર? તો અહીંયા એક પણ લખી દેવાનું. ચલો મુદ્દો નંબર 4 કે હવે રેખાખંડ AC નું મધ્ય બિંદુ એ જેથી AO બરાબર OC મળે. મધ્ય બિંદુ છે જો ન લખો તો પણ ચાલે, પણ લખીએ તો વધારે સારું. ઓકે? હવે આપણે શું કરવાનું છે તો કે હવે જે છે ને આપણે જે આટલી એક ત્રિજ્યા લેવાની છે.
બરાબર O થી C સુધી અથવા O થી A બંને એક જ થાય OC અથવા OA જેટલી ત્રિજ્યા લો અને શું કરો તો કે એક અર્ધવર્તુળની રચના કરો બરાબર દરેક પરિકર અથવા જે છે તમારી પાસે જે સાધન હોય એનાથી એનો ઉપયોગ કરીને જે છે તમારે અર્ધવર્તુળ રચવાનું છે તો ચાલો એ મુદ્દો લખી દઈએ કે અહીં OC બરાબર OA જેટલી ત્રિજ્યા લઈ અને કેન્દ્ર શેને લેવાનું એ લખવાનું કે O ને કેન્દ્ર લઈ અર્ધવર્તુળ રચો બરાબર છે અહીંયા શું કર્યું આપણે તો કે આ O ને કેન્દ્ર લેવાનું OA લો કે OC લો O મધ્ય બિંદુ છે તો OA બરાબર OC થશે ઓકે તો એની અંદર જે છે આપણે તમે આ ત્રિજ્યા લો તોય ભલે આ લો તોય ભલે સરખી થાય આટલી ત્રિજ્યા લઈને જે છે અર્ધવર્તુળ રચી દીધું હવે આપણે શું કરીએ તો કે હવે જે છે ને અહીંયા B બિંદુથી ક્યાંથી B બિંદુથી કે જે આપણે જે A થી B માપ 9.3 એકમ લીધેલું ને એ B બિંદુ તો આ એક B બિંદુથી એક લંબ સ્વરૂપે રેખાખંડ રચો બરાબર અહીંયાથી જે છે એક લંબ સ્વરૂપે રેખાખંડ કે જે છે અર્ધવર્તુળને કોઈ બિંદુમાં છે ધારો કે આને D નામ આપી દઈએ બરાબર અહીંયા શું કરીએ આપણે તો કે જો દરેકને ખ્યાલ છે કઈ રીતે રચવાનું છે ઓકે અહીંયા જે છે 90 અંશનો તમે ખૂણો રચી શકો છો બરાબર છે અને 90 અંશનો ખૂણો રચીને અહીંયા ચાપ મારી દો બરાબર છે અને ચાપ મારી B ને કેન્દ્ર લઈ બરાબર અને પછી જે છે તમે એક રેખાખંડ દોરી શકો છો આ બધું ઓલરેડી આપણે નાના ધોરણમાં ભણીને આવ્યા છીએ તો એ તો આપણને દરેકને ખ્યાલ જ છે તો આ જે છે અહીંયાથી તમે એક લંબ સ્વરૂપે રેખાખંડ રચો કે જે અર્ધવર્તુળને D બિંદુમાં છેદે બરાબર ચાલો લખી દઈએ કે પહેલા તો અર્ધવર્તુળ રચો ઓકે ચલો હવે B ને કેન્દ્ર લઈ અથવા રેખાખંડ BD કે જ્યાં લંબ સ્વરૂપે અર્ધવર્તુળ પરના બિંદુ D ને જોડતો રેખાખંડ છે બરાબર એક રેખાખંડ BD રચ્યો કે જ્યાં આ B એનાથી લંબ સ્વરૂપે અને જે આ અર્ધવર્તુળ પરનું બિંદુ D એને જોડતો એક રેખાખંડ છે બરાબર અહીંયા જે છે આ આપણને જે BD મળ્યું ને આ કેટલું થશે આ થશે 9.3 વર્ગમૂળમાં 9.3 જે આપણે શોધવું હતું બરાબર તો એ જે છે આપણને તો કે માટે રેખાખંડ BD મળે કે જેમાં વર્ગમૂળમાં 9.3 એકમ છે માટે BD બરાબર વર્ગમૂળમાં 9.3 બરાબર તો આ તમે આ રીતે લખી શકો ઓકે તો અહીંયા જે છે જે આપણે સૌથી પહેલા દરેકને ખ્યાલ છે એ જ રીતે કે પહેલા તો જેટલું માપ કીધું હોય એટલું માપ લઈ લઈએ પછી જે છે એક એકમ એનાથી આગળ આપણે લખવાનું છે બરાબર અને પછી આપણે શું કરીએ છીએ કે અહીંયા જે છે આ બંનેનું મધ્ય બિંદુ એક લઈએ છીએ મધ્ય બિંદુ લઈને પછી જે છે આપણે આટલું એક અર્ધવર્તુળ દોરીએ પછી જે છે B ને એનાથી લંબ સ્વરૂપે સામે અર્ધવર્તુળ પરના એક બિંદુ પર છેદવું હોય એ રીતે આપણે એક રેખાખંડની રચના કરીએ જે આપણું માપ હોય છે ઓકે સમય છે આપણી પાસે ઓકે ચાલો એનાથી આગળનો પ્રશ્ન પણ જોઈ લઈએ પ્રશ્ન નંબર 5 શું કીધેલું છે છેદનું સમીકરણ કરો ચાલો પહેલો પ્રશ્ન 1/7 અહીંયા શું આપેલું છે 1/7 જો દરેક વખતે હવે આપણે જે છે અહીંયા હું વર્ણન કરતો નથી બરાબર કે આપેલ અહીંયા વર્ગમૂળ 7 આપેલું છે કે જેનું સમય સંખ્યામાં રૂપાંતરિત કરવા માટે છેદને અને અંશને વર્ગમૂળમાં 7 વડે ગુણીએ તો આપણને જે છે એનું સમય સ્વરૂપ વાળું એક પદ મળે
દર વખતે હું વર્ણન કરતો નથી, પણ જેના વડે આપણે એને ગુણવું પડે એવું હશે ને એ લખી દઈશ, બરાબર? તો જો પણ કેટલી વસ્તુ જરૂરી હોય એ લખવાની, બરાબર? અહીં 1/7 માં છેદ વર્ગમૂળ 7 ને સમય બનાવવા વર્ગમૂળ 7 વડે અંશ અને છેદને ગુણીએ, બરાબર છે? તો એટલા માટે શું કરવાનું? તો કે જો માટે 1/7 બરાબર 1/7 ગુણ્યા વર્ગમૂળ 7 છેદમાં વર્ગમૂળ 7. દરેકને ખ્યાલ છે જો કોઈ સંખ્યાને છેદ વડે ગુણો તો એને અંશ વડે પણ ગુણવો પડે, બરાબર? અંશ અને છેદ બંને વડે ગુણાય, એકલું અંશ વડે નહીં ગુણવાનું કે છેદ વડે નહીં. જવાબ કેવો પડે? ખોટો. તો અહીંયા શું આવશે? 1 ગુણ્યા વર્ગમૂળ 7 એટલે વર્ગમૂળ 7, અને અહીંયા શું આવે? વર્ગમૂળ 7 ના વર્ગમૂળ 7 ગુણ્યા વર્ગમૂળ 7 એટલે કેટલો આવે? તો વર્ગમૂળ 7 ના છેદમાં 7, બરાબર છે? તો વર્ગમૂળ 7 ના છેદમાં 7 આવે એ થઈ જાય આપણો જવાબ. ચલો પ્રશ્ન નંબર 2. 1/7 વર્ગમૂળ 7 ઓછા વર્ગમૂળ 6. 1/7 વર્ગમૂળ 7 ઓછા વર્ગમૂળ 6. જો દરેકને ખ્યાલ છે આપણે આ a ઓછા b એવું એક પદ આપેલું છે, બરાબર? અહીં માની લો આને કે આ a ઓછા b છે. હવે આને સમય બનાવવા માટે તમે શું કરો? તો કે જો a વત્તા b આવા સ્વરૂપનું જે આ પદ છે એ એમને આ પદને પણ એમને, અને વચ્ચે જે છે માઈનસ ની જગ્યાએ બીજું એવું પ્લસ વાળું પદ વડે ગુણો કે જેથી બંનેનો શું થઈ જાય? તો કે વર્ગ થઈ જાય, તો આપણને એક સમય વાળું પદ મળી જાય ને, બરાબર? તો એટલા માટે જે છે અહીંયા જે આમે ચાલો 1 માં વર્ણન કરે ને એ રીતે જે છે તમારે લખી દેવાનું કે અહીં 1/7 વર્ગમૂળ 7 ઓછા વર્ગમૂળ 6 માં સંયુક્ત છે વર્ગમૂળ 7 ઓછા વર્ગમૂળ 6 ને સમય બનાવવા આપણે જે છે એનાથી વર્ગમૂળ 7 વત્તા વર્ગમૂળ 6 વડે ગુણી અંશ અને છેદને ગુણી, બરાબર? તો જો અહીંયા વર્ગમૂળ 6 શું કરીએ? ગુણાકાર કરીએ, અને શેના વડે? તો કે જો વર્ગમૂળ 7 વત્તા વર્ગમૂળ 6, વર્ગમૂળ 7 ઓછા વર્ગમૂળ 6 લીધું, એની જગ્યાએ વર્ગમૂળ 7 વત્તા વર્ગમૂળ 6 દેખાય છે. ઓકે, આવી જાય છે, બરાબર? તો અહીંયા જે છે વર્ગમૂળ 7 વત્તા વર્ગમૂળ 6 આ રીતે જે છે અંશ લખી શકાય, કારણ કે જે 1 ગુણ્યા કોઈ પણ પદ હોય મૂળ સ્વરૂપે મળે. અને અહીંયા જે છે વર્ગમૂળ 7 દરેકને ખ્યાલ છે. જો ના ખ્યાલ આવતો હોય ને તો પહેલા જે છે તમને ડાયરેક્ટ ના ખ્યાલ આવે તો આ રીતે લખો, બરાબર? આ રીતે લખાય 1 ગુણ્યા વર્ગમૂળ 7 વત્તા વર્ગમૂળ 6. અહીંયા જે છે વર્ગમૂળ 7 ઓછા વર્ગમૂળ 6, અને એક બીજું પદ છે વર્ગમૂળ 7 વત્તા વર્ગમૂળ 6, બરાબર? તો અહીંયા શું કરી શકીએ? જો આ પદ મૂળ તો એમનો એમ, ત્યારબાદ જે છે જો વર્ગમૂળ 7 નો વર્ગ થાય તો વર્ગમૂળ 7 નો વર્ગ, જો અહીંયા આપણી પાસે જગ્યા ઓછી છે તો અહીંયા જે છે હું લખતો નથી, બરાબર? દરેક વસ્તુ તો વર્ગમૂળ 7 નો વર્ગ, ચલો અહીં સમજાઈ ગયું. વર્ગમૂળ 7 નો વર્ગ ઓછા વર્ગમૂળ 6 નો વર્ગ તમે લખજો, બરાબર? જો અહીંયા વર્ગ વર્ગમૂળ શું થઈ જાય? કેટલું? અહીંયા એટલે કેટલું થઈ જાય? તો શું વધે? 7 ઓછા 6, તો આના બરાબર મળે 7 ઓછા 6 છેદમાં 7 ઓછા 6 કેટલા થાય? 1. તો જો અહીંયા 7 ઓછા 6 એટલે 1 થાય, તો અહીંયા તમને પદ છે વર્ગમૂળ 7 વત્તા વર્ગમૂળ 6 અને છેદમાં 1. કોઈ પણ સંખ્યાનો છેદ કેટલો 1 હોય તો આપેલ પદ એનું એમ જ લેજો, વર્ગમૂળ 7 વત્તા વર્ગમૂળ 6, બસ આ પદ જે છે આપણે લખીશું. ઓકે, ચલો આ થઈ ગયો પ્રશ્ન નંબર 2. તો આવા જ એક જે છે તમને પ્રશ્ન આપેલો છે પ્રશ્ન નંબર 3. એકના છેદમાં વર્ગમૂળ 5 ચલો સાદું રૂપ આપી દઈએ. જો આના બરાબર વર્ગમૂળમાં 1/5 વત્તા વર્ગમૂળમાં 2 છે, બરાબર? તો આને શું કરી દઈએ? તો કે અહીંયા વર્ગમૂળ 5 વત્તા વર્ગમૂળ 2, જેમ આપણે અહીંયા જોયું એ જ પ્રમાણે, ફક્ત એમાં ચિહ્ન ઋણ હતું, અહીંયા આપણે ધન આપેલું છે.
રિપીટ કરીએ કે વર્ગમૂળ 5 વત્તા વર્ગમૂળ 2. હવે આને ગુણીએ શેના વડે પણ તો કે વર્ગમૂળમાં 5 ઓછા વર્ગમૂળ 2 વડે. તો અંશને એટલા જ વડે ગુણવા પડે, બરાબર. છેદનું સમીકરણ કરવાનું હોવાથી તો અહીંયા લખી શકો કે 1 ગુણ્યા વર્ગમૂળ 5 ઓછા વર્ગમૂળ 2 અને અહીંયા છેદમાં વર્ગમૂળ 5 વત્તા વર્ગમૂળ 2 અને વર્ગમૂળ 5 ઓછા વર્ગમૂળ 2. બરાબર. આપો સાદો રૂપ તો કે વર્ગમૂળ 5 ઓછા વર્ગમૂળ 2 આ એમને બે અહીંયા શું આવે તો વર્ગમૂળ 5 નો વર્ગ ઓછા વર્ગમૂળ 2 નો વર્ગ. તો કે વર્ગમૂળ 5 ઓછા વર્ગમૂળ 2 છેદમાં શું આવે 5 ઓછા 2. કારણ કે વર્ગ અને વર્ગમૂળ શું થઈ જાય ફિટોસ, બરાબર. તો શું વધે વર્ગમૂળ 5 ઓછા વર્ગમૂળ 2 છેદમાં 3. આ તમારો જવાબ. ઓકે. આ થઈ ગયો જવાબ. ચલો એના પછી પ્રશ્ન નંબર 4 વર્ગમૂળ 1 ના છેદમાં વર્ગમૂળ 7 ઓછા 2, બરાબર છે. ચલો આની એક વસ્તુ રિપીટ કરીએ. વર્ગમૂળ 7 ઓછા 2 છે. સાદું રૂપ આપવા માટે શું કરવું પડે? ગુણાકાર કરવો પડે. શેના વડે તો કે વર્ગમૂળ 7 વત્તા 2 વડે, બરાબર છે. એટલા માટે વર્ગમૂળ 7 વત્તા 2 વડે ગુણાકાર કરો. જો અહીંયા તમે એવી ભૂલ પાછા ના કરતા કે એટલું જે છે અહીંયા તમને એવું લાગે કે આ પૂર્ણ વર્ગ પદ આપેલું છે તો એટલું વર્ગમૂળ 7 વડે ગુણીએ તો કેવું રહેશે, એવો અખાતરો ના કરતો. ગણિત નિયમો ના બદલતા. તો એમાં શું થશે તો કે જો આ રીતે હશે ને વર્ગમૂળ 7 કૌંસમાં વર્ગમૂળ 7 ઓછા 2 તો અહીંયા તો આ પદ આપણને પૂર્ણ વર્ગ મળી જશે, બરાબર. પણ અહીંયા એ પદ પૂર્ણ વર્ગ નહીં મળે. અહીંયા કેવું મળશે તો કે સમય અને અસમયનું મિશ્રણ, એટલે કે ફરીથી અસમય સંખ્યાનું સર્જન થશે. પાછું જે છે એને સોલ્વ કરવા માટે આપણે થોડી વિકટ પરિસ્થિતિમાંથી પસાર થવું પડશે. એનાથી આપણે સારું છે કે પહેલેથી વિકટ પરિસ્થિતિમાંથી પસાર થઈ જઈએ. એટલા માટે અહીંયા શું કરીએ તો કે +2 લખીએ, બરાબર છે. તો અહીંયા એવું કરો. ચલો કરો ગુણાકાર કે અંશનો અંશ સાથે તો વર્ગમૂળ 7 + 2 છેદનો છેદ સાથે તો વર્ગમૂળ 7 ઓછા 2 કે 2 વર્ગમૂળ 7 વત્તા 2, બરાબર છે. ચલો ફરીથી આપણો સાદો રૂપ તો કે વર્ગમૂળ 7 વત્તા 2 એક સાથે ગુણોત્તર શું થાય એમનો એમ વર્ગમૂળમાં 7 નો વર્ગ ઓછા 2 નો વર્ગ. એટલા માટે વર્ગમૂળ 7 વત્તા 2. ફરીથી જો અહીંયા વર્ગમૂળ નો વર્ગ કેટલો શું વધે 7 ઓછા 2 નો વર્ગ થાય પાછો 4. તો વર્ગમૂળમાં 7 વત્તા 2 અને છેદમાં 7 ઓછા 4 એટલે કેટલા થાય તો કે થાય 3, બરાબર. પૂરેપૂરા 3. એટલા માટે આ રીતે જે છે જવાબ લખી શકાય. ઓકે. તો અહીંયા જે છે આપણે જોઈ શકીએ છીએ કે વર્ગમૂળ 7 દરેક માટે આપણે શું કરવાનું છે, જો પરીક્ષામાં આમાંથી 2 માર્કનો એક દાખલો પૂછાઈ શકે છે, બરાબર છે, પૂછાઈ શકે છે. તો એ કઈ રીતે તો કે જો આ રીતે છેદ જ આપેલા હોય ને તો આ જે છેદ આપણને જે પણ આપેલા હોય અહીંયા ભલે વર્ગમૂળ જે છે અસમય સ્વરૂપમાં આપેલા હોય તો આપણે દરેક માટે શું કરવાનું છે તો કે દરેક માટે એ જ વસ્તુ કરવાની છે કે છેદને જે છે જે જેટલો બને ને એટલો આપણે સરળ સ્વરૂપમાં લાવવાનો ટ્રાય કરીએ. અને સરળ ક્યારે આપણે લઈ શકીએ તો કે આ જ રીતે જે આપણે નિત્યસમના કેટલાક ઉપયોગો જોઈએ એના આધારે જ આપણે લાવી શકીએ છીએ, બરાબર છે. ઓકે. ચલો તો અહીંયા આપણો સ્વાધ્યાય 1.5 પૂરો થાય છે, બરાબર છે. હવે એનાથી આગળ વાસ્તવિક સંખ્યાઓ માટે ઘાતાંકના નિયમો જોવાના રહે છે, બરાબર. ઘાતાંકના નિયમો અને એના પછી જે છે આપણું સ્વાધ્યાય 1.6 આટલું જ છે, બરાબર. 3 પ્રશ્નો છે તો એ તો આપણે જલ્દી બતાવી દઈશું, બરાબર છે, કે જેથી આપણે પ્રથમ ચેપ્ટરની પૂર્ણાહુતિ કરી દઈએ, જેથી આપણે નવા ચેપ્ટરની પણ શરૂઆત કરી શકીએ. ઓકે. તો અહીંયા જે છે આ લેક્ચરમાં આટલે સુધી રાખીએ, બાકીનું આગળનું નેક્સ્ટ લેક્ચર